શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનો થી સેફટીમાં અકસ્માતો થાય છે એને ખાસ ચેકિંગમાં લેવામાં આવેલા. એમાં અમે એસએમસી ના જે ગાર્બેજીસ ના વાહનો હોય છે નાના મોટા એનું ચેકિંગ કરવામાં આવેલું. એમાંથી 20 જેટલા વાહનો હતા, એમની પાસે લાયસન્સ ના હતા. અમુક વાહનોમાં પાછળ નંબર પ્લેટ દેખાતી નથી, એ પ્રમાણે એ ઢંકાઈ ગયેલી હતી. તેમજ અમુક વાહન ચાલકોએ પોતાના સીટ બેલ્ટ પણ બાંધેલા ન હતા. જેવા આવા વ્હીકલો જે રોડ પર જતા આવતા હોય છે એવા એસએમસી ના અમે 20 જેટલા ડમ્પરોને ડિટેન કરેલા છે અને 18 જેટલા જે વાયોલેશન કરતા હતા કે જેવા કે સીટ બેલ્ટ ન પહેરેલા હતા, વાહનોના નંબર પ્લેટ ન દેખાતા હતા, એવા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને જપ્ત કરી ગોડાઉનમાં હાલ રાખવામાં આવેલ છે. કેટલા દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે? આ સતત નિરંતર આ ડ્રાઈવ ચાલુ જ રહેશે અને આવા જે વાહન ચાલકોને છે એને પણ અમે ખાસ અપીલ કરીએ છીએ કે પોતાનું અસલ ડ્રાઇવિંગ લાયસન્સ પોતાની સાથે રાખે અથવા તો બીજી લોકરમાં પણ સોફ્ટ કોપી રાખી શકે છે, જેથી કરી અને પોતાનું લાયસન્સ આઈડેન્ટિટી થાય અને આવા જે ગુના છે એના ઉપર અંકુશ લાવી શકાય.